હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. કોઈપણ પ્રકારનો સમય વ્યર્થ કર્યા વગર આપણે આગળ વધીએ. તો આજના આ લેક્ચરમાં નાનકડા એવા હું તમને એક રિપોર્ટ રાઇટિંગ અને એક ફોર્મલ સ્પીચ કરાવવાની છું. ચલો તો સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક છે અહેવાલ લેખન એટલે કે રિપોર્ટ રાઇટિંગ. ક્વેશ્ચન છે, સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશની જાગૃતતા ફેલાવવા માટે રક્ષા યુનિવર્સિટીના સાયબર અને નેટવર્ક સિક્યોરિટી વિભાગ દ્વારા જિલ્લાના સિટી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગનો અહેવાલ તૈયાર કરો. તો સૌ પ્રથમ આપણી એ જ સ્ટ્રેટેજી પાનું ઉથલાવીને જોઈ લેવું કે કેટલી સ્પેસ આપી છે અને તરત જ તમારા દિમાગમાં એક જે અહેવાલ લેખનનું જે સ્ટ્રક્ચર છે એ તમારા દિમાગમાં આવી જવું જોઈએ. સ્ટ્રક્ચર બહુ સિમ્પલ છે. એક હેડલાઇન, 1 કે 2 લીટીની હેડલાઇન હોવી જોઈએ. ત્યારબાદ જમણી બાજુ તારીખ અને સ્થળ, અને ત્યારબાદ આપણે 1, 2 કે 3 કે 4 પેરેગ્રાફમાં આપણી બોડી બનાવવાની છે આન્સરની. ઓકે, તો અહેવાલ લેખનનો તમને સ્ટ્રક્ચરના બોડીમાં તમારે કઈ પ્રકારનું લખવાનું હોય છે એ જરાક એના ઉપર નજર મારી લઈએ આપણે. અહેવાલ લેખન એટલે કે તમારી સામે જે કોઈ પ્રસંગ બન્યો હોય તેનો તમારે ક્રમબદ્ધ, એટલે કે પહેલાં આ થયું પછી આ થયું, બરાબર, એવી રીતના તબક્કાવાર તમારે એક પ્રસંગ વર્ણવવાનો હોય છે. તો અહીંયા આપણો ટોપિક છે સુરક્ષિત ઇન્ટરનેટ, બરાબર, રક્ષા યુનિવર્સિટી, અને એક ડિપાર્ટમેન્ટ આપેલું છે અને સિટી હોલ. તો શું હશે આપણું આજનું અહીંયાનું ટાઇટલ? તમે વિચારી શકો છો. હું અહીંયા ટાઇટલ આપીશ કે આજના ઇન્ટરનેટ ઇરામાં, એટલે કે આજના ઇન્ટરનેટ યુગમાં સાયબર ક્રાઇમને નાથવા માટે યોજાયેલ સુરક્ષિત ઇન્ટરનેટ, બરાબર, આ ટાઈપનું તમે કંઈક લખી શકો છો. અને તારીખ, બરાબર, આજની તારીખ છે 25-26 જે હોય, અને અમદાવાદ, બરાબર, રક્ષા યુનિવર્સિટી અમદાવાદમાં છે એટલે તમે અમદાવાદ લખી શકો છો. તો અહીંયા હવે બોડીમાં શું હશે? તો સૌથી પહેલાં સુરક્ષિત ઇન્ટરનેટ, બરાબર. તો ઇન્ટરનેટ ઉપર તમારો એક પેરેગ્રાફ હોવો જોઈએ કે અહીંયા એવું આપણે લખી શકીએ કે કેવી રીતના ઇન્ટરનેટ છે એ આપણા જીવનનો એક આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, બરાબર. પછી કેવી રીતના ગવર્મેન્ટમાં ગવર્નન્સ, બરાબર, એટલે આપણને અગર સરકાર તરફથી પણ કોઈ પણ પોલિસીના ફાયદા વગેરે જોતા હોય તો એના માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ છે આજે જરૂરી બની ગયો છે, અથવા તો મસ્ટ બની ગયો છે, બરાબર, કમ્પલસરી બની ગયો છે, એવું પણ લખી શકો છો તમે અહીંયા. કે પછી આજે કેવી રીતના વિશ્વ છે એ ડિજિટલ ગામડું બની ગયું છે, કનેક્ટિવિટી બધાની સાથે કેટલી ઇઝી થઈ ગઈ છે, બરાબર, એ પ્રમાણેનું તમે અહીંયા કંઈક લખી શકો છો એક ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફમાં, બરાબર. હવે આજના આ પ્રસંગમાં તમારે સુરક્ષિત ઇન્ટરનેટનો કાર્યક્રમ કોણે યોજ્યો છે? તો કે રક્ષા યુનિવર્સિટી, બરાબર. તો સેકન્ડ પેરેગ્રાફમાં રક્ષા યુનિવર્સિટી દ્વારા યોજાયો છે. તો હવે અહીંયા કોણ કોણ વ્યક્તિઓની હાજરી હશે તેનું તમારે ઇમેજિનેશન કરવાનું છે. તો સૌ પહેલાં તો રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, બરાબર, ત્યારબાદ કોઈ એમના ડિપાર્ટમેન્ટ અને સ્ટાફના વ્યક્તિઓ, બરાબર, અને મેઇન અતિથિ તરીકે તમે ડીજીપી કે પછી ડીસીપી કે પછી શહેરના એસપી, ડીવાયએસપી, બરાબર, આવા વ્યક્તિઓનો પણ સમાવેશ કરી શકો છો તમારા પેરેગ્રાફમાં. હવે કે આ કાર્યક્રમની શરૂઆત કેવી રીતના થઈ? તો કાર્યક્રમની શરૂઆતમાં જે પોલીસના વડા છે એમણે આવીને એક સ્પીચ આપી, અને એ સ્પીચમાં શું હશે? તો આપણો અહીંયા કેન્દ્રબિંદુ ક્યાં છે? સુરક્ષિત ઇન્ટરનેટ, બરાબર. તો તેમણે જણાવ્યું કે ભાઈ આજના આપણા ઇન્ટરનેટનો એટલો બધો વપરાશ વધી ગયો છે, તો તેની સાથે સાથે નવા ચેલેન્જીસ પણ ઊભા થયા છે. તો તેમણે એક નાનકડી એવી સ્ટોરી આપી કે કેવી રીતના એક ગરીબ માણસની કમાણી હતી, બરાબર, ઓનલાઈન બેન્કિંગ ફ્રોડથી
ઓનલાઈન બેન્કિંગ ફ્રોડથી એ કેવી રીતના મતલબ એ થઈ, બરાબર. તો એક આ ટાઈપનું પણ તમે કંઈક તમને મૌલિક આપણા વિચારો, તમારું ઓરિજિનાલિટી હોવી જોઈએ. એટલે તમે કોઈ પણ એક એવો પ્રસંગ અહીંયા નેરેટ કરી શકો છો કે ભાઈ આમણે અહીંયાથી આ પ્રોગ્રામની, આ કાર્યક્રમની શરૂઆત થઈ, બરાબર. અને ત્યારબાદ એમણે વિવિધ પ્રકારના જે થ્રેટ્સ છે સાયબર વર્લ્ડના એ કયા કયા છે, તો કે માલવેર એટેક છે, બરાબર, ફિશિંગ છે, બરાબર. વિમેન સેફટી ઉપર પણ તમે એક થોડુંક લખી શકો છો કે કેવી રીતના સ્ટોકિંગ, પોર્નોગ્રાફી કે વોટેવર, બરાબર. તો તે બધું પણ લખી શકો છો. પછી કેવી રીતના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ થાય છે, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કેવી રીતના થાય છે, બરાબર, ઇન્ટરનેશનલ લેવલ ઉપર. તો આ બધું તમે એક પેરેગ્રાફમાં તમે કયા કયા પ્રકારના જે સાયબર થ્રેટ્સ છે એ તમે વર્ણવી શકો છો, બરાબર. અને ત્યારબાદ એને નાથવા માટે તમારી શું તૈયારી છે, શું હોવું જોઈએ, તો એ પણ એમના ઉપર બી થોડુંક એ તમારું ધ્યાન દોરશે, મતલબ કે જે બી ઓડિયન્સ છે એનું ધ્યાન દોરશે, બરાબર. તો અહીંયા તમે લખી શકો છો કે એમણે એક ડોક્યુમેન્ટરી દેખાડી કે જેમાં આખું એ લોકોએ દેખાડ્યું કે કેવી રીતના માલવેર છે એ સિસ્ટમમાં એન્ટર થાય છે, બરાબર. તમારા ડેટા કેવી રીતના ચોરાય છે, એનું કેવી રીતના ખોટી રીતે યુઝ કરવામાં આવે છે, બરાબર, આઈડેન્ટિટી થેફ્ટ ઓર વોટેવર, તમે એ બધું લખી શકો છો. ત્યારબાદ રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો વારો આવે છે સ્ટેજ ઉપર આવવાનો, બોલવાનો. તો તે તેમની યુનિવર્સિટીમાં ચલાવાતા, ભણાવાતા અલગ અલગ કોર્સિસ છે એના ઉપર માહિતી આપે છે, બરાબર. અલગ અલગ કોર્સિસ છે તેના ઉપર એ આખું કહેશે, બરાબર. હવે રક્ષા યુનિવર્સિટી અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને મળીને એક કાર્યક્રમ યોજશે કે જેમાં એ લોકો દરેક જિલ્લામાં સુરક્ષિત ઇન્ટરનેટની અવેરનેસ ફેલાવવા માટે, બરાબર, લોકોને જાગૃત કરવા માટે એક નાનકડી રેલી કે વર્કશોપ દરેક કોલેજીસમાં જઈને યોજશે કે એવી રીતનું એક આખું એ લોકોનું રોડમેપ પણ તમે દેખાડી શકો છો કે રક્ષા યુનિવર્સિટીના નેટવર્ક અને સિક્યોરિટી કોર્સના જે વિદ્યાર્થીઓ છે એ બાકી જિલ્લાઓની યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની સાથે રેલીઓનું આયોજન કરશે, બરાબર. ત્યારબાદ તમે શું કહેવાય, આજે તમને ખ્યાલ હશે જીએસ કરંટ અફેર્સનું ટૉપિક છે કે યુએસએ છે એ સૌથી વધારે, ત્યારબાદ ચાઇના અને ત્યારબાદ ઇન્ડિયા, બરાબર. સાયબર એટેકમાં આવી રીતનું એક છે. અને પછી એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ કે જ્યારે અહીંયા તમે આ બધું ફિશિંગ ને માલવેર એટેક્સ, રેન્સમવેર બધું લખો છો ત્યારે તમારે પેલો વન્નાક્રાઈ જે એટેક થયો હતો, બરાબર, એના ઉપર પણ તમે થોડું ધ્યાન દોરવી શકો છો. અને લાસ્ટમાં ગુજરાત ગવર્મેન્ટે આઈ થિંક શાશ્વત કરીને કોઈક પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો છે, સાયબર શાશ્વત કરીને, બરાબર. એના ઉપર પણ તમે થોડુંક લખી શકો છો. તો આવી રીતના તમે વ્યવસ્થિત તમારા જે 3 થી 4 પેરેગ્રાફ છે ઇન્ટરકનેક્ટેડ થવા જોઈએ, બરાબર. અને ફર્સ્ટ બિગિનિંગ ટુ એન્ડનું એકદમ વ્યવસ્થિત લિંકિંગ હોવું જોઈએ, બરાબર, અહેવાલ લેખનમાં. અને તમે નાનકડા પછી 1-2 લાઇનમાં સમરી પણ આપી શકો છો કે સાયબર થ્રેટ્સ માટેનો સાયબર ક્રાઇમ્સ માટેનો જે અલગ સેલ છે, બરાબર, તો તે લોકોએ કેવી રીતના ટેકલ કર્યા છે અને કદાચ એમાં મોટા પાયાનો કોઈ ઇકોનોમિક કે ફાઇનાન્શિયલ ફ્રોડ હોય, બરાબર, એને પકડી પાડવા માટે કોઈ એવોર્ડ વગેરે એ ટાઈપનું પણ તમે લખી શકો છો. તો ધેટ્સ ઇટ ફોર અહેવાલ લેખન. ઓકે, ચલો હવે એક ભાષણ આપણે ફોર્મલ સ્પીચ બનાવવાની છે, બહુ ઇઝી છે. હવે ફોર્મલ સ્પીચમાં એક હું ધ્યાન તમને અહીંયા દોરી દઉં કે જ્યારે પણ તમે ફોર્મલ સ્પીચ લખો છો તો જે કોઈ બોલનાર વ્યક્તિ છે, બરાબર, તે સિવાયના ઉપસ્થિત મહેમાનો કોણ હોવા જોઈએ તેને ઇમેજિન કરતાં આવડવું જોઈએ, બરાબર. સાવ તુક્કા નહીં ચાલે. સેઝ ફોર એક્ઝામ્પલ કોઈ કદાચ એવું પણ બને કે તમને ડાયરેક્ટ કહી દીધું હોય પણ જ્યારે તમારે ગેસ કરવાનું આવે તો તમારે એ ગેસમાં સાવ તુક્કો નહીં કરવાનો. સેઝ ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીનું જે પેલું ડિગ્રી કોન્વોકેશન છે, બરાબર, કોન્વોકેશન સેરેમની છે, તો તમે પછી ત્યાં આગળ કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે એમએલએ કે પછી એવી રીતના નહીં બોલાવાના. એ એક યુ માઇટ બી નોઈંગ ધીસ થિંગ કે જે ચાન્સેલર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચાન્સેલર હોય છે એ ગવર્નર હોય છે, બરાબર. તો જનરલી જ્યારે પણ
કોન્વોકેશન સેરેમની હોય તો તમારે પ્રશ્નમાં ના આપેલું હોય તો તમે ગવર્નરને મહેમાન તરીકે તમે બોલાવી શકો છો, બરાબર. અને પછી દરેક જગ્યાએ ગવર્નરને નહીં બોલાવવાના, કેમ કે આપણા માટે એ ફ્રી નથી હોતા, બરાબર. તો એક આ ધ્યાન દોરવાનું હતું, બરાબર. અને ત્યારબાદ બીજું ઇમેજિનેશન કરતાં આવડવું જોઈએ. હું અહીંયા કહી દઉં કે મારો એક અટલ ભૂજલ યોજનાવાળો પ્રશ્ન છે મારા સેટમાં. ત્યાં ઘણા બધા લોકોએ નાની મોટી ભૂલ કરી છે. તો હવે અટલ ભૂજલ યોજના જ્યારે ગામડાના સ્તરેથી જ્યારે મુખ્યમંત્રીશ્રીને લોન્ચ કરવાની હોય તો ત્યારે પછી કેન્દ્રીય જે વોટર રિસોર્સિસના કોઈ પણ મંત્રી હોય એને બોલાવવાની જરૂર નથી, બરાબર. પાણી પુરવઠા આપણા ગુજરાત રાજ્યના હોય એને એ હોવા જોઈએ, સરપંચની હાજરી હોવી જોઈએ. એવું પણ બને કે ત્યાંના લોકલ જે પેલા શું કહેવાય તાલુકા પ્રમુખ કે કલેક્ટર હોય તેની પણ તમે એઝ અ મહેમાન તમે ગેસ્ટને લખી શકો છો. એટલે ફોર્મલ સ્પીચમાં ઓલવેઝ ધ્યાન રાખજો કોણ બોલે છે અને સાથે એમના એસોસિએટેડ જે ગેસ્ટ છે એ કોણ છે, બરાબર. અને તમારી ઓડિયન્સ, ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, અને એની સાથે તમારે ઇમોશનલ લિંક ક્રિએટ કરવાની છે. ડાયરેક્ટ તમે આખો આન્સર છે એ જીએસ ઓરિએન્ટેડ ના બનાવતા. ઇટ વિલ લુક વેરી બેડ અને ઇટ વિલ નોટ ફેચ ગુડ માર્ક્સ. ઓકે, સો અહીંયા આપણે કચ્છ જિલ્લાના, ચલો કમિંગ ટુ ધ ક્વેશ્ચન, કચ્છ જિલ્લાના ધોરડો કે ઘોરડો, આઈ ડોન્ટ નો, સોરી, તો એનું રાજ્યોના પ્રવાસ અખિલ ભારતીય પરિષદનું જે આયોજન કર્યું અને એમાં મુખ્યમંત્રીશ્રીનું ઔપચારિક ભાષણ આપણે તૈયાર કરવાનું છે, બરાબર. તો હવે એક નાનકડી અહીંયા મારી એક એનાલાઇઝ મેં કર્યું કે હવે અહીંયા જે મુખ્યમંત્રીશ્રીનું ઔપચારિક ભાષણ આ જે ટોપિક છે ને, પોસિબલી ઇટ વિલ બી આસ્ડ ઇન ઇંગ્લિશ પેપર. વાય? કેમ કે મને એવું લાગે છે કે જ્યારે દરેક સ્ટેટના જ્યારે પ્રવાસન મંત્રી આવ્યા હોય, બરાબર, ત્યારે ઇટ ઇઝ નોટ લાઇક ધેટ કે બધાને ગુજરાતી ભાષા આવડતી હશે, બરાબર. સો ધીસ સ્પીચ કેન બી ડિલિવર્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. સો દેટ્સ વાય ધીસ ટોપિક કેન બી આસ્ડ યુ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ પેપર, બટ સ્ટીલ ઇટ ઇઝ હિયર. તો ચલો આપણે પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર. તમે આ જવાબને તમે ઇંગ્લિશમાં પણ લખજો. ઓકે, તો ઇમેજિનેશન કેવું કરશું? જો હું તમને કહી દઉં કે આપણે અહીંયા આ કચ્છના જે ઘોરડો સ્થળે આપણે મીટિંગ છે, બરાબર. તો શું દરેક આ રાજ્યના મંત્રીઓ છે એ દિવસે આવી ગયા હશે? નહીં, એવું નહીં બન્યું હોય. રાત સુધીમાં પહોંચ્યા હશે ને બીજા દિવસે સવારે મીટિંગ હશે, બરાબર. તો ત્યાં તો એક વેલકમ સ્પીચ કેવી હોવી જોઈએ? પહેલાં તો વેલકમ સ્પીચમાં એવું બની શકે કે મુખ્યમંત્રીશ્રીએ એવું કહ્યું હોય કે તમે બધા અહીંયા ત્યાં ટેન્ટ ફેસિલિટીને બધું અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે, બરાબર. અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે. તો તે લોકોએ સફેદ રણ વગેરે, બરાબર. તો એમની જે રાત્રિનો અનુભવ છે એ બહુ સુખદમય રહ્યો હશે કે કાઇન્ડ ઓફ એક પેરેગ્રાફમાં તમે ઇન્ટ્રોડક્શન અહીંયા લખી શકો છો. હવે વાત આવે છે રાજ્યોના પ્રવાસ ઉપર, બરાબર. પ્રવાસન આપણે ટુરિઝમ ઉપર છે. તો ટુરિઝમ ઉપર તમને ખ્યાલ હશે કે જે કોઈ બી સ્કીમ્સ ચાલે છે, બરાબર, જેટલી પણ સ્કીમ્સ ચાલે છે, બરાબર, જેમ કે હેરિટેજ યોજના છે, બરાબર. પછી SBMB ક્યાંક ને ક્યાંક થોડીક લિંક છે એમાં. શહેરને સ્વચ્છ બનાવવાના છે, જે પ્રવાસન સ્થળો છે એમને સ્વચ્છ બનાવવાના છે, બરાબર. મને યાદ નથી આવતી બીજી અહીંયા સ્કીમ્સ, બરાબર. તો એ બધી સ્કીમ્સ ઓરિએન્ટેડ તમારો આન્સર ન હોવો જોઈએ. એનાથી વધારે તમે બિયોન્ડ ધેટ વોટ યુ કેન થિંક, વોટ યુ કેન ઇમેજિન, દેટ ઇઝ ધ ટ્રિગર પોઈન્ટ. ઓકે, તો અહીંયા તમે શું લખી શકો? ધ આન્સર ઇઝ કે સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ વુડ બી ધેર, તો હું શું બોલી હોત અહીંયા કે સે ફોર એક્ઝામ્પલ પાટણની વાવ, બરાબર, જે આપણી સ્પેશિયાલિટી છે અને જે જે એક નોટમાં બી છે, કરન્સી નોટમાં બી છે, બરાબર. તો એવા જે દરેક રાજ્યોના પોતપોતાના ટુરિઝમ હોટસ્પોટ જે સ્થળો છે, બરાબર, એ બધી માહિતી હશે. પણ ઇઝ ધેર એની પોસિબિલિટી કે એવું કંઈક આપણે મિકેનિઝમ ડેવલપ કરીએ કે ભાઈ ડાયરેક્ટ ગુજરાતના અમદાવાદથી કર્ણાટકનું જે હમ્પી એરિયા છે, હમ્પી, બરાબર, ત્યાં આગળ ત્યાંની કોઈ હેરિટેજની ડાયરેક્ટ બસ હોય, એવી કોઈ સુવિધા હોય, બરાબર. તો આપણે આ દિશામાં વિચારવાનું છે. આવા પગલાં હોવા જોઈએ, બરાબર. હરિદ્વાર જવા માટે ડાયરેક્ટ ટ્રેન વગેરે છે, ધેટ ઇઝ ઓકે. બટ બિયોન્ડ ધેટ તમે રોડ, રેલવેઝ અને એર કનેક્ટિવિટીમાં
ટુ ધ લોકેશન ડાયરેક્ટ તમે કેટલી કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી શકો છો, દેટ શુડ બી ધ ક્વેશ્ચન, દેટ શુડ બી ધ પોઈન્ટ ઓફ ડિબેટ હિયર. તો તમે એવું પણ લખી શકો છો કે ભાઈ આપણે બધાય રાજ્યોએ મળીને આપણા જેટલા પણ ફેવરેટ ટુરિઝમ પ્લેસીસ છે બરાબર, એના ઉપર આપણે બધું પોલિસી લેવલ ઉપર કામ કરવું જોઈએ, ડાયરેક્ટ બસ સર્વિસ પ્રોવાઈડ કરવી જોઈએ, પછી ઓનલાઈન મીડિયા ઉપર એમનું એડવર્ટાઇઝમેન્ટ કરવું જોઈએ, કન્સેશન આપવું જોઈએ, કાઇન્ડ ઓફ તમે એડ્રેસા લખી શકો છો. આ પેરેગ્રાફ લખતા પહેલાં હું તમને એક પેરેગ્રાફ ઉપર બોલવાનું ભૂલી ગઈ અહીંયા, કે બીજા કે ત્રીજા નંબરના પેરેગ્રાફ ઉપર તમે શું લખી શકો, પ્રવાસનું મહત્ત્વ, બરાબર. કે એઝ વી ઓલ નો કે ભાઈ ટુરિઝમનું મહત્ત્વ, યાત્રા જે છે આપણા સદીઓકાળથી આપણા કલ્ચરનો, આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. તો તમે તેના ઉપર પણ એક લાઈન લખી શકો છો. પછી ત્યારે અહીંયા દર્શાવી શકો છો કે કેવી રીતના પ્રાચીન કાળના જે પેલા ઇબ્ન બતુતા છે, માર્કો પોલો છે બરાબર, એ લોકોએ પણ ત્યારે આટલી ઇન્ડિયામાં આવીને આ બધા પ્લેસીસને વિઝિટ લઈને એમના જે ટ્રાવેલ ફોરેન એકાઉન્ટ્સ જે કહેવાય એ બધું થોડુંક એ ડાયરેક્શનમાં બી લખી શકો છો. પ્લસ આપણી રિચનેસ ઇન ટુરિઝમ એ બી લખી શકો છો બરાબર. મેડિકલથી લઈને હેરિટેજ, કલ્ચર, ડાયવર્સિટી, A to Z, ખાનપાન, દરેક વસ્તુ, ફેર્સ, ફેસ્ટિવલ્સ, કુંભ મેળો ઇવન લખી શકો છો બરાબર. બુદ્ધિઝમ જે સાઇટ્સ વિકસાવીએ છીએ, સર્કિટ બરાબર, એ બધું લખી શકો છો. તો બીજો ત્રીજો પેરેગ્રાફ આ થશે. અને ચોથા પેરેગ્રાફમાં તમારે જે મેં કીધું ને કે વોટ પોલિસી લેવલ સોલ્યુશન યુ કેન પ્રોવાઈડ ઇન્ટર સ્ટેટ વચ્ચે એક એવું કોઓપરેશન, કોઓર્ડિનેશન હોવું જોઈએ. કોલ સેન્ટર, યાત્રીઓને કે જાત્રાળુઓને કોલ સેન્ટરવાળી એક સુવિધા, પ્લસ લોકલ લેંગ્વેજમાં બરાબર. કોઈ ગુજરાતી કર્ણાટકામાં જાય છે પણ એને ઇંગ્લિશ નથી આવડતું ને હિન્દી ઓછું તો એવું કંઈક મિકેનિઝમ હોવું જોઈએ બરાબર. તો એ બધું તમે આ બધામાં લખી શકો છો. તો આજે આપણે કરી એક ફોર્મલ સ્પીચ અને એક સુરક્ષિત ઇન્ટરનેટ ઉપર રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન. તો આ તમે બંને પ્રેક્ટિસ કરો, લખો અને થોડું ક્રોસ એક્ઝામાઇન કરજો. અને દેટ્સ ઇટ. ઓકે ફોર ટુડે. થેન્ક યુ.